ખજૂર પાક બનાવ્યો? હો બેટા, ખજૂર પાક બનાવ્યો. જો મસ્ત પીસ પડ્યા ને એકદમ મસ્ત. આપો બહારથી લાવીએ તૈયાર એવો જ બન્યો. હા, કેવી રીતે બનાવ્યો? હેડ શીખવાડ્યું તા ને હેડો. એનું ઘરમાં ખજૂર પડી હતી એ તારા પપ્પા કહે કે મારે ખજૂર પાક ખાવો, બનાવી દે છે. એવું સિઝન વગર? હા, અમુક ખજૂર પાકમાં સિઝન ના જુઓ, એવું ઈચ્છા થાય એટલે ઈચ્છા બનાવી. થાય એટલે બનાવી ખાઈ લેવાનું. પણ આ ખજૂર ને એ પેલી હોય થોડી કડક હોય એટલે આને સ્મૂથ કરવી પડશે. એવું? હા, મેં એક ગ્લાસ પાણી લીધું હોય એમાં થોડી બાફી દઉં એટલે થોડી પોચી થઈ જાય. ખજૂર પાકમાં હોય ને ખજૂર એકદમ પોચી જુઓ, આવી કાટલી ના જુઓ. એટલા માટે આવી રીતે વરાળમાં બાફી દેવાનું. બરાબર. કોણાવાળું બાઉલ. હા, કોણાવાળું બાઉલ લીધું અને નીચે પાણી અડવું ના જુઓ. બફાવા દો. બસ આવી રીતે બાફી દેવાનું. 5 મિનિટ થઈ મમ્મી? હા, 5 મિનિટ થઈ. હવે ચેક કરી લો. હા, મસ્ત પોચી પોચી થઈ થઈ જાય. ગયું. સોફ્ટ સોફ્ટ. હવે લઈ લીધી. આ તો થઈ ગયું તું. હા, હવે હવે એને થોડી ઘીમાં શેકી દેવાની. ખજૂરના. હા, ખજૂરમાં 2 ચમચી ઘી લીધું હો. વધારે ઘીની જરૂર ના પડે. બરાબર. અને ખજૂર તો શરીર માટે બહુ સારી એની. ખજૂર ખાવા માટે સિઝન ના જોવો, ગમે ત્યારે ખવાય. ઈચ્છા થાય એટલે ઈચ્છા થાય એટલે ખાઈ લેવાય. હવે એડ કરી દેવાની. સતત હલાય જવાનું. ચેક કરીએ ને એને બધું ભેગું થઈ જાય ને આમ ભાગી જાય. એવું કાઢોજી હા, શેકી જવાની ઘીમાં. હા. બધું થઈ ગયું મિક્સ. હવે બીજા જો પાવ લઈ લેવાનું, એનાથી બધું મિક્સ કરી દેવાનું. પાવભાજી ભગવા. ગ્લાસ લો તો એ ચાલો. હમ. આ બધું ના હોય તો ગ્લાસ આપણે લઈએ ને તો એ ભેગું થઈ જાય. મસ્ત થઈ છે ને બધું હાથે આવી જાય ને એવું જુઓ. આપણે મિક્સચરમાં નાખીને વાટી દઈએ પણ એમાં કેવું થાય કે આજુબાજુ છોટી જાય, મિક્સર એમ જ પડે. એટલા માટે એવું એ ટ્રાય કરેલું. આ થઈ ગયું બધું હાથે એ શેકાઈ છે ઘીમાં એવું. બરાબર. ગેસ બંધ કરી દીધો મેં. એટલે આપણે માવો બનાવવાની તૈયારી કરીશું. એવું? હા, જો 1 વાટકી મિલ્ક પાવડર લીધો મેં. આવા પેકેટમાં આવે છે મિલ્ક પાવડર. અને એ જ વાટકીના માપથી અડધી વાટકી દૂધ લઈ લેવાની. બરાબર. અડધી વાટકી દૂધ. હવે ગેસ ચાલુ કર્યા પહેલા બધું મિક્સ કરી દેવાનું. ગોઠવું ના પડે ને એવું લિક્વિડ જેવું બનાવી દેવાનું. એવું મસ્ત બની જશે. પછી ગેસ ચાલુ કરવાનો. બરાબર. એટલે મેં નીચે મૂક્યો. દૂધ અને મિલ્ક પાવડર બે આનો બનશે માવો. હમ. જો લિક્વિડ જેવું થઈએ ને આ 5 મિનિટમાં બની જ જશે. હવે ગેસ ચાલુ કર્યો ને મિક્સ કરતા રહેવાનું એટલે થઈ જાય. થઈ જાય. હા, ફટલી આવી રીતે માવો બનાવ્યો હોય ને એટલે સ્વાદ અલગ આવે. લાગે ટેસ્ટમાં એકદમ મસ્ત. મસ્ત માવા જેવું બની ગયું કે મમ્મી? હા. હવે આમાં ને અડધી ચમચી જેવું ઘી એડ કરી દેવાનું એટલે આમ માવો ને ક્રીમી જેવું લાગે. બરાબર. બધું મિક્સ કરવાનું. હમણાં છૂટું છૂટું થઈ જાય પાછું. થઈ ગયું માવો. ઘી એ મસ્ત મિક્સ થઈ ગયું કે? હા બેટા, જો માવો આપણે લાવીએ ને એવો થઈ ગયો. એવો થઈ ગયો ને હવે એના આમાં એડ કરી દેવાનું.
ખજૂરું ખજૂર અને ખજૂરવાળું મિશ્રણ એ બધું મિક્સ કરી દેવાનું પાછું માવા હાથે એટલે માવો ખજૂર એક ભેગું થઈ છે ને હવે એકલા ડ્રાય ફ્રૂટ મૂકી દઈએ ઘીમાં શેકાવા એટલે એક બાજુ મિક્સ થઈ જાય ને એક બાજુ ડ્રાય ફ્રૂટ્સ બધા શેકાઈ શેકાઈ જાય ઘીમાં 2 ચમચી ઘી લીધું મેં એમાં બદામ 1 વાટકી બદામ 1 વાટકી કાજુ અડધી વાટકી પિસ્તા 3 શેકાવા દેવાનું બરાબર એટલાના મિક્સ કર્યું હા આ મિક્સ કરવું આ મિક્સ થઈ ગયું અને આ કાજુ બદામ ને પિસ્તા શેકાઈ છે શેકાઈ ગયા એટલે મેં ગેસ બંધ કરી દીધો ગેસ બંધ કર્યા પછી ટોપરાને છીણ નાખવાનું એટલે બહુ લાલ ના થાય હા અને ટોપરાને છીણ તો ઝીણું લીધું ને મેં એટલે તરત જ શેકાઈ જાય સ્મેલ આવી જાય ટોપરાને છીણનું હવે બધું એડ કરી દેવાનું હવે બરાબર બધું મિક્સ કરી દઈશું આપણે મસ્ત મજાનું લાડુ વાળવા હોય ને એનો તો લાડુ એ વળો અને આપણે ચોકટા પાડવા હોય ને તો ચોકટા એ વળો ને આપણે ચોકટા જ પાડીશું હા લાડુ બરાબર મિક્સ મિક્સ કરી દો મસ્ત મિક્સ થઈ છે હા બેટા અને થોડો એલાયચી પાવડર અને જાયફળ પાવડર નખવો હોય તો નખવાનો નહીં તો ઓપ્શનલ આપણે ઇલાયચી પાવડર લખ્યું ફ્લેવર હા ફ્લેવર આવે ને ઇલાયચી એટલે મિક્સ કરી દેવાનું પાછું બધું આપણે માવો નાખ્યો ને એનું એટલે કલર આવો થયો ખજૂરનો થોડોક લાઇટ કલરનો માવો ના નાખીએ ને તો ડાર્ક ને ડાર્ક જ રહે આમ તો આવો જ ના આવો હા આવું જ આવે આપણે તૈયાર લાવીએ આવું જ આવો ને હા આ જ કલર આવો હા હવે થાળી જોમાઈ ગઈ ઘી લગાવીને થાળી તૈયાર કરી હતી બરાબર મસ્ત સેટ કરી દો હા મસ્ત સેટ કરી દીધી હા મમ્મી ઉપરથી થોડી ખસખસ એડ કરી દઉં કાજુ બદામ ને કરવાની જરૂર નહીં એ તો અંદર આવી જાય ને ભરી ભરી એટલે. નાખ્યા વાટકી ભરી નાખ્યા ને એટલે હવે ફરી વાટકી ફેરવી દેવાની અને આ ખસખસ ને એ એનું કમરમાં દુખાવો થતો હોય ને એના માટે બહુ સારી સર એ તારા પપ્પાને તે પેલું કમરમાં દુખાવો ને એટલે એમને યાદ કર્યું કલા ખજૂર પાક ખાઈએ મેં લેડો બનાવી દઈએ અને ચોમાસામાં ઘેર આરામ કરતા હોય એટલે બધું ચટપટું ખાવાની ઈચ્છા થાય એ તો હા એટલા માટે આપવા થાય ફાટલીને કટકો અને આ ખજૂર પાક અને એકદમ હેલ્ધી થઈ જો થોડુંક ઠંડુ થવા દો પછી કટિંગ કરીએ આપણે સેટ થઈ જાય મસ્ત હા બેટા જો મસ્ત ખજૂર પાક તૈયાર તો આવી જાઓ મિત્રો મસ્ત મજાનો ખજૂર પાક ખાવા માટે મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે